ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સરસપુર ગુજરાતી શાળા નંબર 13 ના બે બાળકો પટની રોનક અને શેખ મંતસાએ મહેનત કરીને હવાના દબાણથી ચાલતી ગાડીનું એક મોડેલ તૈયાર કર્યું છે. કઈ રીતે તૈયાર કર્યું છે, એની કાર્ય પદ્ધતિ શું છે, કઈ રીતે કાર્ય કરે છે એ તમને સમજાવશે. નમસ્કાર, મારું નામ પટની રોનક મુકેશભાઈ છે. મારી શાળાનું નામ સરસપુર ગુજરાતી શાળા નંબર 13 છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ શેખ મંતશા મોહમ્મદ અલ્તાફભાઈ છે. હું સરસપુર ગુજરાતી શાળા નંબર 13 માં ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે અમે વિભાગ 2 માં પરિવહન અને પ્રત્યાયનમાં કૃતિ લઈને આવી ગયા છે. કૃતિનું નામ છે હવાના દબાણથી ચાલતી ગાડીનું મોડેલ. આ મોડેલ બનાવવાની સાધન સામગ્રી: પુઠ્ઠાની અથવા પ્લાસ્ટિકની શીટ, કટર, ફેવિક્વિક, પાતળો સળિયો અને પ્લાસ્ટિકની સ્ટ્રો અને ઇન્જેક્શન. આ મોડેલ બનાવવાની પદ્ધતિ: સૌપ્રથમ પ્લાસ્ટિકની શીટમાંથી 10 × 20 સેમી માપના બે લંબચોરસ કાપ્યા. ત્યારબાદ બંનેને એકબીજાની ઉપર ચોંટાડ્યા. ત્યારબાદ આગળના ભાગમાં એક સિરીઝ ઇન્જેક્શન મૂક્યું. ત્યારબાદ સળિયાની મદદથી પૈડા ફિટ કર્યા. ઇન્જેક્શનના આગળના ભાગમાં એક સિરીઝથી ઇન્જેક્શનનો આગળનો ભાગ સીલ કર્યો, જેથી હવા આરપાર ન જઈ શકે. ઇન્જેક્શનના પાછળના ભાગમાં કાણું પાડી તેમાં દોરી બાંધી. તે દોરીને પાછળના સળિયામાં વીંટાળી બાંધી. હવે ઇન્જેક્શનના પાછળના ભાગમાં બાંધેલી દોરીને ખેંચી સળિયામાં વીંટાળી દેવામાં આવે છે, જેથી તેને છોડવામાં આવે તો ઇન્જેક્શન તેની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. આ રીતે હવાના દબાણથી ચાલતી ગાડી આગળની તરફ ચાલે છે. આ મોડેલ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. એવું બની શકે કે આવનાર સમયમાં પેટ્રોલ અને ડીઝલ ખૂટી જાય. જો આ મોડેલનું નિવારણ કરી શકાય તો પેટ્રોલ અને ડીઝલ બચાવી શકાય છે અને સાથે સાથે આપણા પૈસા પણ બચી શકે છે અને હવામાં થતું પ્રદૂષણ પણ ઘટાડી શકીએ છીએ.